પંચમહાલ જિલ્લાના હાલોલમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકના જથ્થા સાથે પોલીસે 5 આરોપીની ધરપકડ કરી। થોડા મહિના પહેલા હાલોલ જીઆઈડીસીમાં દરોડો પાડી પાલિકાએ પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જથ્થો ઝડપી પાડ્યો હતો। પ્લાસ્ટિકના જથ્થાની રોજમદાર તરીકે ફરજ બજાવતા બે ડ્રાઈવર સહિત 5 શખ્સોએ ચોરી કરી હતી। 2 મહિનાની અંદર 6 લાખની કિંમતનો 5000 કિલો પ્લાસ્ટિકના જથ્થાની ચોરી કરવામાં આવી। આ સમગ્ર મામલે પોલીસે 5 આરોપીની ધરપકડ કરી 3 દિવસના રિમાન્ડ મેળવ્યા। આશરે 2 મહિના પહેલા હાલોલ જીઆઈડીસી વિસ્તારમાં સરકારશ્રી દ્વારા પ્રતિબંધિત જે માઇક્રોન વર્ણવ્યા છે એ મુજબનું પ્લાસ્ટિકનું ઉત્પાદન અને વિતરણ થતું હોવાની હકીકત આધારે આશરે લગભગ 5000 કિલો જેટલી પ્લાસ્ટિકની બેગ્સ અને અન્ય પ્લાસ્ટિકનો સરસામાન મેળવી અને કબજે કરેલો। જે સરસામાન નગરપાલિકા હાલોલની ખાતે રાખેલો, જે આઉટસોર્સમાં કામ કરતા કેટલાક કિસ્સાઓએ અલગ અલગ દિવસોએ નાના મોટા પ્રમાણમાં જે તમામ આશરે 5000 કિલોનો મુદ્દામાલ છે, જે અંદાજિત રૂપિયા 6 લાખનો છે, એ ચોરી કરેલ હોવાની ફરિયાદ ચીફ ઓફિસર શ્રી હાલોલના હોય તારીખ 16/4/2025ના રોજ આપતા હાલોલ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયેલ છે। સદર ગુનામાં સંડોવાયેલ તમામ 5 આરોપીઓની અટકાયત કરવામાં આવેલ છે। આરોપીઓને સદર ગુના બાબતે પૂછપરછ કરવા નામદાર કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવતા સોમવાર તારીખ 21 સુધીના રિમાન્ડ ઉપર મેળવી અને આગળની તપાસ તજવીજ ચાલુ છે।